હું મિત્તલ ગોહિલ. હું દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે છેલ્લા 12 વર્ષથી કામ કરું છું. અને આ ફાઉન્ડેશન જે છે અમારી હેડક્વાર્ટર નવસારીમાં છે, પણ અમે ગુજરાતમાં જ નહીં પણ એ સિવાય અમે બીજા 8 રાજ્યોમાં કામ કરીએ છીએ, જેમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઓડિશા, કર્ણાટકા, એમપી, યુપી અને રાજસ્થાન. આ બધા રાજ્યોમાં અમે મહિલાઓ અને બાળકોના વિકાસને લગતી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ, જેમાં અમારો મેઇન ફોકસ છે હેલ્થ પ્રોગ્રામ્સ, લાઇવલીહુડ પ્રોગ્રામ્સ અને મેન્સ્ટ્રુઅલ એક્વિટી, જે અત્યારે સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 21 હેઠળ કીધું છે કે હવેથી દરેક મહિલાનો એ અધિકાર છે કે તે પોતાના મેન્સ્ટ્રુઅલ વિશે વાત કરે અને એના રિલેટેડ પ્રોડક્ટ્સ પણ બધી સ્કૂલ માં એક્સેસ હોવો જોઈએ. તો આઈ થિંક અમે બહુ ગર્વ લઈએ છીએ કે જે કામ અમે છેલ્લા 12 વર્ષથી કરીએ છીએ એ કામ અત્યારે સુપ્રીમ કોર્ટે આ એક ચુકાદો બહાર પાડીને એને એક આટલું મહત્ત્વ આપ્યું છે, જે અમેરિકા જેવા દેશમાં પણ નથી, પણ આપણા ઇન્ડિયાએ આને બહાર પાડી છે. તો અમે એ વસ્તુને લઈને ખૂબ ગર્વ અનુભવીએ છીએ. જો હું વાત કરું તો આજે લગભગ 50 જેટલા માણસો અહીંયા સુરત મેરિયટમાં ભેગા થયા છે, જ્યાં અમે નાના મોટા ઓન્ટરપ્રિનોરશિપ, બિઝનેસમેન, દેસાઈ ફાઉન્ડેશનને સપોર્ટ કરતા કોર્પોરેટ પાર્ટનર્સ, એ બધાને અમે આ ઇવેન્ટમાં ઇન્વાઇટ કર્યા છે, જેથી અમે જે કામ કરીએ છીએ એ બધાને બતાવી શકીએ અને એમનો આભાર પણ માની શકીએ. કારણ કે જે કામ અમે કરીએ છીએ એમના વગર પોસિબલ નથી, પણ અમને હજી વધારે ને વધારે રીચ જોઈએ છે, વધારે ને વધારે લોકો સુધી પહોંચવું છે. તો આ એક ઇવેન્ટ અમને ખૂબ સાથ આપશે અને વધારે કોન્ટેક્ટ્સ અપાવશે, જેના લીધે અમે અમારા સારા કામને વધુ લોકો સુધી લઈ જઈ શકીએ. અને મહિલાઓ અને બાળકોનો વિકાસ એ અમારી સૌથી મહત્ત્વની પ્રાયોરિટી અને પ્રાથમિકતા છે, અને આ કામ અમે કરતા રહીશું. મારી પાસે 450થી વધારે સ્ટાફ મેમ્બર છે, જે કમ્યુનિટીમાં મેનેજમેન્ટ લેવલ પર અને બધી રીતે ખૂબ સક્રિય રીતે કામ કરે છે. અને અમે ખૂબ ગર્વ અનુભવીએ છીએ કે દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ 8 રાજ્યોમાં 12 મિલિયન લોકો સુધી પહોંચી ગયું છે, અને હજુ વધારે ને વધારે લોકો સુધી પહોંચીએ એ જ અમારો ગોલ છે. થેન્ક યુ. હાય, હું ગીતા મોદી છું. હું સુરતથી જ છું અને ટાઈ સુરત ચેપ્ટરની વાઇસ પ્રેસિડેન્ટ છું એન્ડ આમ એન ઓન્ટરપ્રિન્યોર. મને આ દેસાઈ ફાઉન્ડેશનની સાથે હમણાં જ ઓળખાણ થઈ, કેમ કે અમારે ત્યાં એક ટાઈ વુમનની એક ઓન્ટરપ્રિન્યોર ઇવેન્ટ હતી, જ્યાં એ લોકો આવીને અમને એમ્પાવર હરમાં આવીને અમારે વુમેન એમ્પાવરમેન્ટ પર વાત કરી અને એમના દેસાઈ ફાઉન્ડેશનનું ડિસ્કશન થયું. અને પછી આજે આ ઇવેન્ટમાં અમે લોકો આવ્યા. ઇટ ઇઝ વન્ડરફુલ ટુ સી વોટ વર્ક દે આર ડુઈંગ. અને મને એક્સપિરિયન્સ આ લોકોનો એટમોસ્ફિયર જે બધું જોઈ અને જે એ લોકોનું એન્થુઝિયાઝમ ને જે રીતે એ લોકો કામ કરે છે અને જે રીતે એ લોકો એડ્યુકેટ કરે, કે લોકોને લેડીઝને, છોકરીઓને એમ્પાવર કરે છે, એ લોકોને બધાને હેલ્પ કરે છે કે એ લોકોને કોન્ફિડન્સ મળે, એક ડિગ્નિટી મળે, જેના માટે એ લોકો આટલી બધી મહેનત કરે છે. 400-450 જણને લઈને, એક ટીમને લઈને આટલું બધું કામ કરે છે. દેટ ઇઝ અમેઝિંગ. મેઘાબેનની તો જે એનર્જી જોઈ એની સાથે તો અમે લોકોને ખૂબ જ એવું લાગ્યું કે અમે ટાઈની સાથે પણ અને એઝ પર્સનલ લેવલ પર પણ અમે એમની સાથે જોડાઈએ અને ઘણું બધું બીજું કામ આપણે વિચારી શકીએ છીએ, કરી શકીએ છીએ. સુરત એવી જગ્યા છે જે પણ અહીંયા આવશે એની સાથે સરસથી મળીને અને હળીમળીને લોકો સારા કામ કરવા માટે રેડી જ હોય છે. તો આઈ એમ શ્યોર વી આર લુકિંગ ફોરવર્ડ ટુ ડુઈંગ સમ અમેઝિંગ વર્ક ટુગેધર ઇન ફ્યુચર. થેન્ક યુ.